ફેમિલી કેમ છો? બધાય મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ તમારું બધાયનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ। તો અત્યારે મસ્ત મજાની સવાર છે ને ભાઈ, આપણી ખેતરમાં પડી ગઈ છે ને અત્યારે છે ને આપણે ભાઈ ખેતરમાં કરી દીધા છે ભાઈ મોટર ચાલુ ને આપણે છે ને ભાઈ અત્યારે છે ને હાલમાં બાજરીમાં પાણી વાળીએ છીએ ને કંઈક આ રીતની ભાઈ અમારી છે ને બાજરી લીલી છે અત્યારે ઊભી છે ને 1 વીઘા જેટલી ભાઈ અમારે ખેતરે બાજરી છે ને બાકીનું છે ને ભાઈ 2 વીઘા જેટલા તેલ છે। જો આ પાણી જાય છે ધોરિયામાંથી ને મસ્ત મજાની ભાઈ લીલી છે બાજરી ઊભી ને અત્યારે આપણે પાણી વાળીએ છીએ ને આ દેખાય કે આપણું હથિયાર છે, કેમ કે પાવડો કરી નાકા મળતા જઈએ એવું બધું કામ કરીએ ચાલુમાં। ને આ દેખાય ને એ રોપ છે, 1-2 દિવસમાં આપણે ભાઈ રોપ પણ ખેંચવાનો છે, છેલ્લું પણ તો પાઈ દીધેલું છે ને પાણીનો હોદ અહીંયાથી પાણી જતું હોય છે ને આ ધોરિયાથી પાછું તેલમાં જતું હોય ને આપણે જ્યારે તડકો લાગે ને ત્યારે એક અહીંયા વાડિયા ભાઈ મેળો છે, તડકો લાગે ને એટલે મેળા ઉપર ભાઈ ઘડીક વહી જવાનું, કેમ કે તડકો લાગે તો ઘડીક જવું પડે ને આ રીતનું ભાઈ ખેતરમાં કામ ને બાજરીમાં ભાઈ પાણી વાળીએ છીએ 1 વીઘા ને ભાઈ આપણે વહેલા પાણી વાળવા આવી ગયા હતા, કેમ કે ભાઈ અમારે છે ને અહીંયા સવારમાં 6:30 લેટ આવે ક્યારેક ને ક્યારેક 1 અઠવાડિયું 8:30 આવે, એ રીતનો ભાઈ લાઇટનો ટાઈમ છે। તો ભાઈ પાણી વાળીએ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। બાજરી કેવી છે ને એક તમે અઠવાડિયું 6:30 લેટ આવતી હોય તો 1 અઠવાડિયું છે ને 8:30 લેટનો વારો હોય, એ રીતનો કંઈક ટાઈમ હોય છે અમારે। અત્યારે જો બાજરીમાં મસ્ત મજાનું ભાઈ પાણી જાય છે ને આ દેખાય કે આપણું હથિયાર એટલે કે ભાઈ પાવડો છે ને ખેતરમાં જો ભાઈ સવારના પાણી વાળીએ છીએ ને તમે બધાય અમારી બાજરી કેવી છે ને કમેન્ટ કરી દેજો ભાઈ। ને આ રીતનું ભાઈ ખેતરમાં કામ કરતા હોઈએ છીએ ને ટાઈમ રહે ત્યારે પાછા વિડીયો શૂટ કરતા હોઈએ છીએ ભાઈ, તો તમે થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ। ને સવારમાં છે ને ભાઈ મસ્ત મજાનો અત્યારે ઠંડો પવન પણ આવે છે ને આપણે બધી છે ને ભાઈ સાંજના 3 વાગવા જેવો સમય થયો ને થયો ને ત્યાં ભાઈ આપણી બાજરી ભેગી, કેમ કે ભાઈ લેટ ઘણા બધા ઝટકા આવતા હતા તો ધીમે ધીમે કરતાં આપણી બાજરી પણ ભેગી ને પછી આપણે આવી ગયા છીએ આપણી ખેતરે ઘરેથી થોડીક દૂર વાડી છે ને ત્યાં આવી ગયા છીએ કે કારણ કે ત્યાં અમે છે ને ભાઈ એક મસ્ત મજાનું છે ને ભાઈ કવાનું બાંધકામ કરેલું છે ને કંઈક આ રીતનું ભાઈ એટલી 6 રીંગ અમારે કવાને આવેલી છે। તો છે ને ભાઈ હજી તાજો બાંધેલો છે ને તો કવાને છે ને ભાઈ દરરોજ 1 થી 2 વખત પાણી પાવા આવવું પડે, કેમ કે ભાઈ તો બાંધકામ છે ને થોડુંક મજબૂત થાય। તો ભાઈ જો વાડી આવી ગયા છે ને કંઈક આ રીતનું છે ને કવાને ફરતી પાણી પાઈ દઈએ તો થોડુંક શું બાંધકામ છે ને ભાઈ મજબૂત થઈ જાય। તો વાડી આવ્યા છે ને આ ખેતરમાં છે ને ભાઈ આપણે ખાતર ભરીને રેડી કરી નાખ્યું છે ને હવે 1-2 દિવસમાં જે દેખાય ને કવાનો જે ગાળ છે ને એ જીસીબી કરીને ભરીને પાછું આ ખેતરમાં બધે પાથરવાનો છે, કંઈક આ રીતનું કામ છે ભાઈ। તો ભાઈ છે ને ધીમે ધીમે પાછું કવાનું પાણી પાઈ દઈએ ને પછી જઈશું પાછા ઘરે, આવું કામ કરીએ। જો અહીંયા આપણે ત્યાં તો કવાનું મસ્ત મજાનું ભાઈ આપણે પાડી દીધું છે ને આપણે જો ભાઈ ગમે ત્યારે આ વાડી આવે ને એટલે આપણને અહીંયા છે ને ભાઈ મોરના દર્શન તો થાય જ તે, ગમે ત્યારે તમે આવો અહીંયા તમને મોર દેખાય જ તે। જો મસ્ત મજાનો ભાઈ મોર છે ને અત્યારે અમારા ખેતરમાં છે ભાઈ, મસ્ત મજાની ભાઈ મોજ માણે રહ્યો છે જુઓ ને અમારે તો અહીંયા ભાઈ મોર વધારે આ ઘરથી થોડીક દૂર વાળી છે ને અહીંયા તમે જુઓ ને તો ઘણી બધી મોટી સંખ્યામાં મોર હોય છે અહીંયા જુઓ કંઈક આ રીતના ભાઈ મજા માણે છે વાતાવરણની। ભાઈ હવે તો આ વાડીએ જે આપણે કામે આવેલા હતા એ કામ પૂરું થઈ ગયું છે કવાનું, અને આ સાઈડ ભાઈ મોર પણ એના રસ્તા તરફ જઈ રહ્યો છે। તો હવે આપણે પણ આપણા રસ્તા તરફ જઈએ તો અહીંયા દેખાય એ આપણે ગાડી લઈને આપણે આવેલા છીએ વાડીએ, તો જઈએ ભાઈ આપણે ઘરે, કેમ કે હજી દી તો ભાઈ ઘણો બધો છે, હજી તો દીને આથમવાને ઘણો બધો ટાઈમ લાગશે। તો આપણે જઈએ ઘરે અને હવે ઘરે જે કામ હશે એ કરશું, બાકી તમે હજી એક વખત મોર જોઈ શકો છો કે જો આ સાઈડ જાય છે। તો હાલો જઈએ હવે પાછા ઘરે, ઘરે વયો ને
પછી થોડીક ભૂખ લાગી ગઈ છે તો સિંગના દાણા ખાતા ખાતા છે ને ભાઈ અત્યારે આવીએ છીએ આપણે તેલમાં આટો મારવા. કેમ કે ભાઈ 2-3 દિવસ તેલમાં આટો મારવા નથી ગયા તો તેલમાં આટો મારી ગયા તમને પણ દેખાડ્યા ને. હજી ભાઈ આગાહી હતી ને ઘણા સમયથી તો હજી છે ને ભાઈ રૂગડા છે ને ઉઘાડેલા નથી, ઢાકેલા છે. પણ હવે છે ને ભાઈ એવું લાગે તો કાલે છે ને ભાઈ તો ભાઈ આપણા ખેતની અંદર છે ને ભાઈ તેલ કંઈક આ રીતના છે અને તમને દેખાય ને એ તેલ કાળા તેલ છે ને અમે સફેદ ને કાળા તેલ બંને તેલ કરેલા છે અડધા. તો 12 કેરા છે એ સફેદના છે અને એ કાળા તેલના છે. તો તમને પણ આમાં અંદાજ આવી જશે કે ભાઈ કઈ રીતના છે એમ. જોવો ને તો ભાઈ અહીંયાથી 2 ભાગ પડી જાય છે તેલના. આ બાજુના દેખાય ને એ કાળા તેલ છે અને આ બાજુના દેખાય સફેદ તેલ છે ને ઓલી બાજુ દેખાય એ બાજરી છે. આપણે સવારમાં જે પાણી વાળતા હતા ને એ બાજરી છે ને કંઈક આ રીતના ભાઈ સફેદ તેલ ઊભા છે ને આ બાજુ મસ્ત મજાના ભાઈ કાળા તેલ છે. કંઈક આ રીતના તેલ છે ને તેલમાં છે ને ભાઈ ઘાટાઈ આવી ગયા છે. તમે જોવો ને તો કંઈક આ રીતના મસ્ત મજાના મોટા મોટા ઘાટાઈ આવી ગયા છે ને હવે ટૂંક સમયમાં છે ને ભાઈ મસ્ત મજાના તેલ આપણા પાકી જાય. જોવો ને તો આ રીતના છે ને આપણે તેલમાં આટો મારીને પાછા જઈશું ઘરે ને ઘરે જશે ને તો ભાઈ દી આથમી જશે ધીમે ધીમે કરતા તેલમાં. આ રીતનું કેદું આવ્યા નહોતા તો જોવા આવવું પડ્યા કેમ કે ભાઈ હવે તેલ પાવા પડશે કે નહીં એ નક્કી કરવા આવ્યા છે. તો ભાઈ છે ને હવે કાલ પરમ દિવસે 2 દિવસમાં ગમે ત્યારે આપણે તેલ પાવા પડશે. પણ અત્યારે અમારે છે ને ભાઈ કાળા આમ તો બંને તેલમાં હવા જ છે પણ કાળા તેલ છે ને એ થોડાક વધારે મોટા થઈ ગયા ને થોડાક નાના છે. બંને એક સાથે જ વાવેલા છે પણ એટલો ફેર છે. તો બાકી તો ભાઈ ધીમે ધીમે કરતાં હવે ઘરે વયા જાઉં કેમ કે ભાઈ તેલમાં આપણે આટો મારવા આવ્યા છે. તેલ તો ભાઈ મસ્ત મજાના આપણા લીલા સમ છે ને હજી કાંઈ આમ તો લીલા જ છે તાઈ પીળાય નથી પીળ્યા કેમ કે ભાઈ ટાઈમે પાણી પાઈએ ને તો પીળા ન પડે. પછી અઠવાડિયામાં 2 પાણીને એવું પાતા હોય ને તો ભાઈ પીળા પડી જતા હોય છે. બાકી તો ભાઈ તેલ પણ સારા છે અને હવે આપણે ધીમે ધીમે કરતાં ભાઈ ઘરે વયા જઈએ. આ રીતનું બધું ખેતરમાં છે ને ભાઈ એકસાથે ક્યારેક 2-3 કામ ભેગા થઈ જાય ને ક્યારેક પછી અઠવાડિયામાં એકાદ દી એવું હોય કે ભાઈ કંઈ કામ ન હોય. આ રીતનું બધું કામ કરતા હોય છે. બાકી તો ભાઈ અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને મસ્ત મજાનો ભાઈ ઠંડો પવન અત્યારે આવે છે ને આપણે આવી ગયા છીએ આપણા ખેતરે હોવા. બાકી તો ભાઈ તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ.